કચ્છ સાંધે દૈનિકના 32મા જન્મદિવસ પ્રસંગે મુન્દ્રા બ્યુરો પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરાઈ હતી। માંડી મુન્દ્રાના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહી કચ્છ સાંધે દૈનિકની શુભેચ્છાઓ પાઠવી હતી। કચ્છના અગ્રીમ અને નીડર કચ્છ ઉદય સાંધે દૈનિકના 32મા જન્મદિવસ પ્રસંગે કચ્છ તેમજ કચ્છ બહારથી શુભેચ્છાઓની વર્ષા થઈ હતી। આ પ્રસંગે મુન્દ્રા બ્યુરો પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે અનોખી ઉજવણી કરાઈ હતી। કચ્છ ઉદય દૈનિક મુન્દ્રા બ્યુરોના મુકેશ ગોર અને કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ચેનલ મુન્દ્રા બ્યુરોના રાજેશ સંઘવી દ્વારા આયોજન કરાયું હતું। મુન્દ્રાની જનસેવા દ્વારા ગરીબ વસાહતના બાળકો માટે અલ્પાહારનું વિતરણ કરાયું હતું। મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી। મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયા, એપીએમસીના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છાયાબેન ગઢવી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રજ્ઞાબેન પીઠડિયા, શહેર ભાજપ અનુસૂચિત જાતિ ભાજપ મોરચાના પ્રમુખ દયાલાલ ગોહિલ, સુધરાઈના દંડક દિલીપ ગોર, સત્યમ ગ્રુપના રાજુ ઠક્કર, જીતુ ઠક્કર, જયેશ ગોર, ગૌરક્ષા ટ્રસ્ટના રતન ગઢવી, માનવ અધિકાર પંચના અઝીઝ સાંધ સહિતનાઓ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયા હતા। અમે બધા જ્યારે મહેન્દ્રભાઈ, વાલજીભાઈ, પ્રજ્ઞાબેન, રાજુભાઈ, દયાભાઈ અને આપણા ડીસી સાહેબ સાથે અહીં બધા આવીને જ્યારે ઉજવણી કરી એના બદલ અમે ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ। અને આવી જ રીતે નાના ભૂલકાઓને આપણે દર વર્ષે જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે બાળકોને સાંજના આપણે જે નાસ્તો આપીએ છીએ આપતા રહીએ અને આવી જ રીતે કચ્છ ઉદય જે અમને ઘડી ઘડી સચેત કરે છે એ જે અમે આજે ખૂબ જ અભિલાષા સાથે એમને ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ। આજથી 32 વર્ષ પહેલા કચ્છની અંદર કચ્છ ઉદય સાંધ્ય દૈનિકના તંત્રી અને મોભી આદરણીય ગંગારામભાઈ ભાનુશાળી દ્વારા જે કચ્છની અંદર સાંધ્ય દૈનિક ચાલુ કરવામાં આવ્યું અને તે આજે એક વટવૃક્ષ બનીને જ્યારે ઊભું રહ્યું છે અને કચ્છિયતનું દર્પણ એવા કચ્છ ઉદય સાંધ્ય દૈનિકને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। કચ્છ ઉદય પરિવાર જ્યારે આજે 32 વર્ષ પૂર્ણ કરી અને 33મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, હું શુભકામનાઓ પાઠવું છું। અને લોકશાહીની આ ચોથી જાગીર છે એ પોતાની નિષ્ઠાથી કાર્ય કરી રહ્યું છે અને આવનારા સમયમાં પોતાની ફરજો અદા કરશે, સામાજિક ફરજો પણ અદા કરી રહ્યું છે। આજરોજ એના જન્મદિવસના અનુલક્ષી કાર્યક્રમમાં જે બાળકો સાથે બિસ્કિટ વિતરણ અને કાર્ય કરવામાં આવ્યું, સેવાકીય કાર્યોને હું બિરદાવું છું, અભિનંદન પાઠવું છું। ગરીબોની વસાહતમાં નાના નાના ભૂલકાઓને નાસ્તાનું વિતરણ કરી ને જે મુન્દ્રા શહેરમાં જે ઉજવવામાં આવ્યો છે એ બહુ એકદમ ભવ્ય કાર્યક્રમ છે। અને સામાન્ય રીતે જન્મદિવસે જે મુકેશભાઈ તેમજ રાજભાઈ સંઘવી જે રીતે મુન્દ્રા બ્યુરોના ચીફ જે છાપા મારફતે કચ્છ ઉદય દૈનિક મારફતે જે મુન્દ્રા તાલુકાને જે વાચા આપી રહ્યા છે એ હકીકતમાં બહુ સ્મરણીય પ્રસંગ છે। કચ્છનું સાંધ્ય દૈનિક કચ્છ ઉદય આજે 32મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે। તે સંદર્ભે કચ્છ ઉદયની ટીમ તથા મુન્દ્રાના સેવાભાવી લોકો દ્વારા શ્રમજીવીઓને જે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે એ બદલ હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તથા આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને આપનું સાંધ્ય દૈનિક જે છે ચારે તરફ ખીલે એ બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સ્થાપના દિવસ પ્રસંગે ગરીબ વસાહતમાં જે નાના ભૂલકાઓને નાસ્તા અને ખાદ્ય પદાર્થોનું જે વિતરણ કરવામાં આવ્યું ખરેખર સરાહનીય કાર્ય છે। કારણ કે લોકશાહીમાં જે પત્રકાર અને પેપરનું જે મહત્વ છે એ આપણે જોઈએ છીએ અને કચ્છ ઉદય પોતાની આગવી વિશેષતાથી જે સમાચારો પ્રસિદ્ધ કરે છે એ ખરેખર આ વિસ્તારમાં લોકપ્રિય છે અને એમનો જન્મદિવસની ઉજવણી કરવાની જ હોય એટલે આજે જે સ્થાપના દિવસ છે એનો ખરેખર આનંદ છે અને વારંવાર આવી રીતે ઉજવણી થાય એવી અપેક્ષા।